ખેડૂત મિત્રો, જમકા જમીન મહેસૂલ કાયદાની જોગવાઈ અનુસૂચિ નંબર 6 અનુસૂચિ ક એ મુજબ જે છે કેટલીક બાબતો તમને ઉપયોગી થાય એવી છે. દાખલા તરીકે ગામ નમૂના નંબર 6 માં આખું એક પત્રક બનાવવું પડે એને. આટલી જોગવાઈઓ જો બાકી હોય તો આટલી વસ્તુ કામ કરે. કેટલા પ્રકારના ફેરફારોની નોંધ મંજૂર થવાની બાકી છે એ જો મુદત પૂરી થયા પછી મંજૂર નથી હોય તો યાદીમાં એને લખવું પડે. કેટલાક ફેરફારોની મુદત કેટલી મુદતના છે તથા બાકી એન્ટ્રીનું રજીસ્ટર અદ્યતન રીતે રાખવું પડે છેકછાક વગરનું, તથા બાકી એન્ટ્રીની સાથે મળી જવી જોઈએ, તથા તાલુકા અને માસિક પત્રકે એની નોંધ છે આપવી ફરજિયાત છે તલાટી મંત્રીએ. ગામ નમૂના 6 ની અંદર બાકી એન્ટ્રીઓની સંખ્યા અને સમી થઈ ગયા પછી એટલે કે મુદત વિદ્યા બાકીની નોંધો હોય તો એમાં રાખવી પડે. તમારી કોઈ નોંધ મંજૂર ન થતી હોય તો આ પત્રકની અંદર નોંધવી પડે કારણ સાથે કે કયા કારણોસર નોંધ. એવી જ રીતે નોંધને મંજૂર કરી છે અથવા તો રદ કરી છે એની લેખિતમાં જાણ પક્ષકારોને કરવામાં આવી છે કે કેમ એનું પણ એક પત્રક એમને આ પત્રક અનુસૂચિ ક નીચે નિભાવવું પડે છે. એટલે કોઈને ખેડૂતને જાણ કર્યા વગર એમને એ ફાઇલ પડી ન રહે એ એનો હેતુ છે. ફેરફાર નોંધ સરપંચની સહી લેવામાં આવી છે કે કેમ, તલાટીની વર્ધી બુક નિભાવે છે કે કેમ, એની પહોંચ આપે છે કે કેમ, છેલ્લા 3 વર્ષમાં મરણના કેસની નોંધ, ખાતેદારનું મૃત્યુ થયું તો વારસાઈ નોંધાય છે કે નહીં એ પણ જોગવાઈ છે. એટલે 3 વર્ષની અંદર વારસાઈ ખરેખર નોંધાઈ જવી જોઈએ. હવે તો એના માટે પેનલ્ટી પણ છે. એવા કેસોની અંદર દંડને પાત્ર ફેરફાર નોંધ હોય તો દંડના પત્રકો ચડાવ્યા છે કે કેમ, અને એ દંડ જે છે આવી નોંધમાં મંજૂર થઈને દંડ વસૂલાયો છે કે કેમ એ પણ અગત્યની બાબત છે. વારસાઈના કેસોમાં નોંધોની વિગત વારસાઈ પત્રકે દાખલ થઈ છે કે નથી થઈ, તથા એમાં તકરારી રજીસ્ટર હોય તો તકરારી રજીસ્ટરે કેટલા કેસના નિકાલ કરવાના બાકી છે એની પણ એની અંદર નોંધ હોય છે. મંજૂર થયેલા કે રદ થયેલા હોય એવા 7/12 અથવા 8 સુધારા થયા છે કે નહીં કોઈ પણ નોંધ હોય એ પાછળથી મંજૂર થાય તો 7 નંબરમાં ચડી છે કે નહીં નોંધને પણ એમાં ચડાવવી પડે. એકઠા થયેલા લોકોને ખાતરી કરીને મંજૂર થયેલી નોંધો વ્યાજબી છે કે નહીં આ બધી બાબતો જે છે એ ખેડૂતોને એકદમ ઉપયોગી થાય એવી છે કે ગામ નમૂના 6 માં કેટલીક નોંધો ન કરી હોય તો એ અલગથી એને પત્રક નિભાવવું પડે છે. સબ રજિસ્ટ્રારને ત્યાંથી આવેલા બધા ઉતારા અને ફેરફારની નોંધો કરેલી છે કે નહીં, જેમ પ્રાફે નોંધો થતી હોય, ગામ સમજની નોંધો થતી હોય, પ્રમોલ્ગેશનની નોંધો થતી હોય એ રીતે. સબ રજિસ્ટ્રાર પરથી ઉતારા આવ્યા હોય તો એ ઉતારાના કોર્ટના હુકમો, સબ રજિસ્ટ્રારના હુકમો, કમી જાસ્તી, અમલવારીના હુકમો, સહકારી મંડળી, જમીન વિકાસ બેંક, એના બોજા અને એની ફેરફારની નોંધો એ નોંધ પડી અને 7/12 માં નોંધાય છે કે કેમ એ પણ પત્રકે નોંધ કરવાની હોય છે. લેન્ડ રેવન્યુ કોડની કલમ 135D ની નોટિસ આપી હોય તો પક્ષકારોને એની સહી થઈ ગઈ છે કે નહીં તથા એની એ એન્ટ્રી રજીસ્ટરમાં જાવક રજીસ્ટરમાં ચડી છે કે નહીં, એ નોટિસોની એક પ્રત નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવી છે કે નહીં એ, તથા ગણોત ધારાની કલમ, ટુકડા ધારાની કલમ, ટોચ મર્યાદા ધારા, વેકેન્ટ લેન્ડ એક્ટ, લેન્ડ એન્ડ રેવન્યુ કોડ એક્ટની કલમ 73 અને રજીસ્ટ્રેશનના કાયદા અને હિન્દુ વારસાઈના કાયદા વિરુદ્ધની કોઈ કાયદાકીય વિરુદ્ધની કોઈ પણ બાબત દાખલ થયેલી હોય તો એની નોંધ પણ એમાં કરવાની હોય છે. જે કેસોની વહેંચણી કરવામાં આવી હોય એટલે કે જમીનની વહેંચણી થઈ હોય તો એ જમીનના પોત એટલે જેટલા અલગ સર્વે નંબર પડેલા હોય પેટા સર્વે નંબર એવા કેસોની અંદર જરૂરી હિસ્સા પત્રકે નોંધ દાખલ કરવામાં આવી છે કે કેમ તથા એની પેન્સિલથી એને એક નકશાની અંદર કાચી નોંધ કરવાની હોય છે. આ બધી જોગવાઈ જે છે જમીન મહેસૂલના કાયદાની જોગવાઈઓ નીચે અનુસૂચિ ક ની અંદર ગામ દફતરે તપાસણી સામાન્ય મહેસૂલ પત્રક હસ્તે આ કામગીરી નોંધવાની થાય છે. તો આટલી બાબત હતી એ વિશિષ્ટ જાણકારી માટેની.